નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે. હું છું જાગૃત નાગરિક હસમુખ ભટિયા અને પત્રકાર તરીકે ફરજ બજાવું છું. જે પત્રકાર તરીકે ફરજ બજાવું છું એની અંદર જે ગામની અંદર વિકાસના કામોને લઈને છાપતા હોઈએ છીએ, ગંદકી થયેલી હોય તો તેને લઈને છાપતા હોઈએ છીએ અને રેગ્યુલર તલાટી કમ મંત્રી હાજર ના રહેતા હોય તો એને લઈને છાપતા હોઈએ છીએ કે સમાચાર બનાવતા હોઈએ છીએ. ત્યારે અમારા ગામના સરપંચ અમે અનેક વખત ચલાવ્યા છે. એને લઈને એમના સગા સંબંધીઓ દ્વારા મને ફોન દ્વારા ધમકી આપવામાં આવે છે અને રૂબરૂ પર અનેક લોકોને ધમકી આપવા માટે મોકલે છે. અને એટલા માટે ટૂંક સમયની અંદર હું જે પણ લોકો ટેલિફોનિક ધમકી આપે છે, રૂબરૂ આવીને જે ધમકી આપે છે, સરપંચ વતી ગંગારામભાઈ પટેલ વતી, એટલે કે એ લોકોને ઉશ્કેરે છે અને તેઓ ફોન કરે છે, રૂબરૂ આવીને ધમકી આપે છે. એટલે કે ગંગારામભાઈ પટેલ દ્વારા જ એમને કહેવામાં આવતું હશે ત્યારે જ લોકો મને ફોન કરતા હોય અથવા તો એ કહેતા હોય ત્યારે જ લોકો આવતા હોય, એટલે ધમકી આપવા માટે આવે છે. એટલે હું જે ધમકી આપે છે એમને અને ગંગારામભાઈ પટેલને કહેવા માગું છું કે ટૂંક સમયની અંદર હું જે પણ લોકો ધમકી આપી રહ્યા છે, જે મને દબાવી રહ્યા છે, જે ધમકાવી રહ્યા છે, એમના વિરુદ્ધની અંદર સોયગામ પોલીસ સ્ટેશનની અંદર અરજી કરવાનો છું. તેમના ઉપર કાયદાકીય જોગવાઈ પ્રમાણે પગલાં લેવાનો છું અને મને કોઈપણ પ્રકારની તકલીફ થશે અથવા હેરાનગતિ થશે અથવા કોઈપણ પ્રકારનું કોઈ ઇસ્યુ થશે તો તેની જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચ અને જે પણ લોકો ફોન કરે છે, જે લોકો ઘરે આવીને ધમકી આપે છે એમની રહેશે. એટલે હું ટૂંક સમયની અંદર જે પણ મને ફોન કરવાવાળા છે, જે મને ફોન કરીને ધમકાવવાવાળા છે, જે રૂબરૂ આવીને ધમકાવવાવાળા છે, એમના ઉપર આપણે કાયદાકીય જોગવાઈ પ્રમાણે એક્શન લઈશું અને સોયગામ પોલીસ સ્ટેશનને જાણ કરીશું અને નામ સાથે આપણે એમના નામ જાહેર કરવાના છે. તો કેમ કે અમારું કામ છે પત્રકારનું, એટલે અમે સમાચાર બનાવીએ છીએ. સારું કામ કરો છો તો સારા સમાચાર બનાવીએ છીએ અને ગામની અંદર જાગૃતતા લાવવાનું કામ કરીએ છીએ. બધા સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો અને સોશિયલ મીડિયા દ્વારા તમે સમાચાર પણ જોતા હશો તો ગામની અંદર વિકાસના કામો થાય. અમે સરપંચશ્રીને કહ્યું હતું 12 માસની અંદર તમે કયા કયા કામો કર્યા એ પણ એમણે હજી સુધી જણાવ્યું નથી અને અમે સમાચાર છાપ્યા છે 3 થી 4 વખત. સારું કામ કર્યું છે તો સારા પણ સમાચાર છાપ્યા જ છે. કેમ કે તમે જુઓ છો કે સારા પ્રોગ્રામની અંદર હાજરી આપીએ છીએ તો સારા સમાચાર પણ લખ્યા હશે અને જે અમને એવું લાગ્યું છે તો એ પ્રમાણે અમે નેગેટિવ પણ સમાચાર લખ્યા હશે. તો એને લઈને સરપંચ દ્વારા એમના સાગરીતો હોય, એમના સગા સંબંધીઓ હોય, એમને દ્વારા ફોન કરાવે છે, ધમકાવે છે અને તમે પત્રકાર છો એટલે ગમે તેમ લખી શકો, તમે પત્રકાર છો એટલે જે મન ફાવે એમ લખો છો, મજા નહીં આવે અને આમ કરી લઈશું, અમે પણ પત્રકારિતા પર જાણીએ છીએ, આવું બધું જ કહેવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. એટલા માટે વિડીયો બનાવ્યો છે. અમને ખ્યાલ પડે કે ના કાયદો શું છે અને પત્રકાર સાથે તમે એલફેલ વર્તન કરો છો. અમે સત્યને બહાર લાવવાનું કામ કરીએ છીએ, સત્યને ઉજાગર કરવાનું કામ કરીએ છીએ. એટલા માટે લોકો અમને હેરાન કરે છે, પરેશાન કરે છે, ફોન કરે છે, ધમકીઓ આપે છે અને અમને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ અથવા તો કોઈ પણ પ્રકારનું નુકસાન થયું કે જાનહાનિ થઈ, કોઈ પણ ઇસ્યુ થશે તો તેની જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના જે પણ લોકો છે અને જે પણ લોકોએ ફોન કર્યા છે, જે રૂબરૂ આવ્યા છે એમની રહેશે. તો વિડીયોને વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો.